જૂનાગઢ સુખપુર નજીક પોદાર સ્કૂલમાં 4 ડિસેમ્બરના રોજ પોલીસ કંટ્રોલ રૂમમાં મળેલા ફોન કોલને પગલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી। અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને શિક્ષિકા નેહા મહેતાની સ્કૂલમાં વિદ્યાર્થીઓને નુકસાન પહોંચાડવાની શક્યતા દર્શાવી હતી, જે પોલીસની તમામ એજન્સીઓ સ્કૂલ પર પહોંચી અને વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ખુલ્લા ગ્રાઉન્ડમાં લઈ જવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન સ્કૂલમાં કોઈ ખતરનાક વસ્તુ મળી ન હતી, જે નેહા મહેતાએ જણાવ્યું હતું કે આ કૃત્ય તેમના પતિ રાજુ હેમારામ જાગડના કારણે થયું છે, જે લાંબા સમયથી તેમના ઘરમાં ચાલી રહેલા ઝઘડાને કારણે થયું હતું। તારીખ 4/12/25 ના રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ જુનાગઢ કંટ્રોલ રૂમમાં ફોન આવેલ કે જુનાગઢ રાજકોટ હાઈવે પર સુખપુર પાસે પોદાર સ્કૂલ આવેલી છે, તેમાં એક શિક્ષક નેહાબેન મહેતા કરીને છે, તે પોતાની સાથે કોઈ સંવેદનશીલ પદાર્થ લાવેલા છે, તેનાથી જો 2 વાગ્યા સુધીમાં બાળકોને બચાવી નહીં લ્યો તો ગંભીર જાનહાનિ થઈ શકે છે। આ બાબતેનો મેસેજ કંટ્રોલ રૂમથી મળતા જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીએ એલસીબી, એસઓજી, બીડીડીએસ, એસઓજી અને ડોગ સ્કોડ આમ અલગ અલગ ટીમો બની